બનાસકાંઠાના કાંકરેજમાં ઉંબરી ગામે જૂની અદાવતમાં ઇકો કારથી કચડી યુવકને મોતને ઘાટ ઉતારાતા ચકચાર મચી। જો કે શિહોરી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી રોહિત વાઘેલાને ઝડપ્યો। ફરિયાદી કરણ વાઘેલાના તેના ઘરે મૂકવા માટે જનાર ઉંબરીના કિશન ઠાકોરની હત્યા કરાઈ। ફરિયાદી કરણ વાઘેલાને તેના કૌટુંબિક ભાઈ નદુભા વાઘેલા સાથે ઝઘડો થયો હતો, જેથી નદુભા વાઘેલા અને તેના પુત્ર કરણ વાઘેલાએ તેને મારી નાખવાની ધમકી આપી હતી, જેથી ડરી ગયેલા કરણને છોડવા માટે તેનો મિત્ર કિશન ઠાકોર ગયો હતો, પરંતુ તેની હત્યા કરવામાં આવી। રસ્તામાં કીચડ હોવાથી કિશનને કરણને ઉતારી બાઇક કાઢવાનો પ્રયત્ન કર્યો। તે જ સમયે આવેલ આરોપી રોહિત વાઘેલાએ ઇકો કારથી કિશનને કચડી ફરાર થઈ ગયો। જો કે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો 10-15 ઘર છે તો મર્ડર થયેલું અમે જોયેલું હતું। ખાલી ગાડીના બાજુમાં ખાલી ગાડી ઉપર બતાવી હતી, પણ મર્ડર દેખાતું હતું। અમે જોવા ગયા ને એટલે મર્ડર જ છે દેખાતી। ઘટના 2 વાગે જેવી રાત્રે। તમે ક્યાં? હું દાસદ હતો। કોને ગામ જોન ગોથી આવી પોલીસ કરી એક્સિડન્ટ થયું કહેવામાં આવી પોલીસ કહેવા। તમારું શું કહેવું? મારા કેવું એક્સિડન્ટ નહીં, એક્સિડન્ટ માર્યા પછી મને ગાડી છોડી। એ અત્યારે તપાસનો વિષય છે, પણ અત્યારે પ્રથમ દૃષ્ટિએ એવું જણાવવામાં આવ્યું છે કે વાહન એનો પોતાનો જે આરોપી છે એ કંડક્ટર તરીકે કંઈ કામ કરતો હતો, તો એમનું જ વાહન છે। અત્યારે એવું પ્રથમ દૃષ્ટિએ જાણવા મળ્યું છે, પણ અત્યારે જો એક તપાસનો વિષય છે કે એનો મુખ્ય માલિક કોણ છે।